હેલો ફ્રેન્ડ્સ, કેમ છો બધા? મજામાં? ચાલો આજે આપણે બનાવીએ મંચુરિયન ફ્રેન્કી. આપણે ચાઇનીઝ અને સ્ટ્રીટ ફૂડનું કોમ્બિનેશન કર્યું, જે ખાવામાં સરસ છે. ચોક્કસ ટ્રાય કર્યું. હવે આપણે મંચુરિયન સ્ટફિંગ બનાવવા માટે લીધી છે. માટે મેં 2 ડુંગળી લીધી છે. એકદમ બારીક બારીક કરીને શેકાવશું. આ બધું ફૂલ ગેસ પર કરું છું. ગેસ સ્લો રાખવાનો નથી. 1 મિનિટ થઈ જાય એટલે આપણે એની અંદર મોટું કેપ્સિકમ ઝીણું બારીક સમારીને એડ કરવાનું. હવે એના 1 મિનિટ પછી આપણે કોબીજ એકદમ બારીક ઝીણી સમારીને મેં લીધેલી છે, એ આપણે એડ કરી દઈશું. એને બી આપણે શેકાવા દઈશું ફૂલ ગેસ પર. ફૂલ ગેસ પર શેકાવાથી એની કચાશ બી દૂર થશે અને એનો ક્રન્ચીનેસ નહીં જાય. એટલે આપણે આ ટોટલ બધું થઈને 4 થી 5 મિનિટ માટે શેકાવા દેવાનું છે. એનાથી વધારે નથી શેકાવા દેવાનું, જેથી એ ચડી ના જાય. હવે આપણે એની અંદર ચીલી સોસ એડ કરીશું. હવે થોડો કેચઅપ એડ કરીશું. તમે ઈચ્છો તો આ ટાઈમે સોયા સોસ બી થોડો એડ કરી શકો છો. હવે આ બધું મિક્સ કરી દીધું છે સારી રીતે. અને હવે એની અંદર મરી પાવડર એડ કરું છું 1 ચમચી. અને સ્વાદ મુજબ આપણે થોડું મીઠું એડ કરી દઈશું, જેથી મીઠું એડ કરવાથી એનું પાણી છૂટે તો આ જ ટાઈમે બધું બળી જાય. ફૂલ ગેસ આપણે રાખ્યો હોય તો બધું પાણી એનું શોષાઈ જાય. હવે આપણે ફૂલ ગેસ પર જ એને હલાવી લઈશું. તમે જોઈ શકો છો કે આપણું સ્ટફિંગ રેડી છે. હવે એની અંદર આપણે ધાણા એડ કરી દઈશું લાસ્ટમાં. હવે આપણે એને ઠંડુ કરવા કાઢી લઈશું. હવે આપણે એની ફ્રેન્કી બનાવવા માટે મેં નવું એનું ટ્રાય કર્યું છે. રોટલી નથી બનાવી, આપણે એનું બેટર બનાવીશું. આ રીત તમે એકવાર ચોક્કસથી ટ્રાય કરજો, બહુ જ સરસ થશે. એના માટે મેં 1 બાઉલ મેદો લીધો છે અને સ્વાદ મુજબ મીઠું એડ કરી દીધું છે એમાં. હવે પાણી આપણે એડ કરીશું અને એનું બેટર બનાવીશું. જો હું તમને બતાવું કે આપણે બેટર કેવું બનાવવાનું છે, કેવી કન્સિસ્ટન્સીનું. આપણે 1 ચમચો લઈએ અને એની ઉપર કોટ થાય ખીરું, એ રીતનું આપણે બેટર બનાવવાનું છે. આપણે ફિંગરથી એમ તમે જોઈ શકો છો કે આ કોટ થાય છે કમ્પ્લીટલી. હવે આપણે લોઢીને થોડી ગરમ કરીને એની પર આપણે એનો પૂડો ઉતારીશું. એની પર મેં તેલ નથી મૂક્યું બિલકુલ બી. એની જાતે જ છોડી દેશે, લોઢી પૂડો છોડી દેશે ગરમ થશે એટલે. આપણે સરસ શેકાવા દીધો છે. હવે બીજી બાજુ ટર્ન કર્યા પછી આપણે એની ઉપર ફ્રેન્કીનું સ્ટફિંગ મૂકીશું. હવે આપણે એની ઉપર ચીઝ છીણીશું થોડું, જેનાથી એનો ટેસ્ટ કંઈક અલગ જ લેવલ પર જશે. આ ફ્રેન્કી એકદમ માઉથ વોટરિંગ છે અને બહુ સરસ લાગે છે ટેસ્ટમાં. બહારથી એકદમ સોફ્ટ ને અંદરથી ક્રન્ચી લાગે છે, જે ખાવાની ખૂબ જ મજા આવે છે. હવે આપણે એને ફોલ્ડ કરી દઈશું.
ને હવે એની ઉપર થોડુંક તેલ એડ કરીશું કે બટર કે ઘી, તમારે જેમાં શેકવું હોય એ તમે એડ કરી શકો છો. આપણે આમાં બહુ તેલનો ઉપયોગ નથી કર્યો. તમે જોઈ શકો છો